सुख में तेरे साथ चलेंगे, दुख में वो मुख मोड़ेंगे। तेरा बनकर तेरा ही दिल तोड़ेंगे दुनिया वाले, तेरा बनकर। 2 મિનિટ મને સથવારો દઈજો આ દીકરીઓ માટે. 2 મિનિટ આપનું રંગ છું. જવાન દીકરીએ બાપને બેહાડી અને કોક દી પૂછવું જોઈએ, બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા? બાપ તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા? બાપ તને અહીં નાઈતે પહોંચાડ્યો ને પોતા પોતા કેટલા વર્ષ લઈ ગયા? તો બાપ અમારા હાટું કેટલો ગહાણો, અમારા હાટું કેટલો પીલાણો, તે અમારા હાટું કેટલા સંકટ સહન કર્યા, અમારા હાટું થઈને તે નાતીલાવને કેટલાને હાજી હાજી કરી અમારા એડમિશન માટે, અમારા ભણવા માટે. કોક દીક જુવાન દીકરીએ બાપને બેહાડી અને બધું પૂછવું જોઈએ, બાપ તને પોતા પોતા કેટલો સમય લાગ્યો, તું કેટલો અમારા માટે દુઃખી થયો. અને દીકરીના તમામ કોડ પૂરા કરવા માટે થઈને બાપ પેટે પાટા બાંધીને એ દીકરીને સ્માર્ટફોન અપાવતો હોય. એમાં એ દીકરી ઇન્સ્ટાગ્રામ વાપરતી થાય, ફેસબુક વાપરતી થાય, એમાં એ વોટ્સઅપ વાપરતી થાય, અને એમાં 35 રૂપિયાના પેટ્રોલ નાખીને સીન નાખવાવાળા માયગા મોટરસાઇકલે નીકળી જતા હોય. એ હારા 5 મેસેજ કરે કે હારા 2 ફોટા મોકલે, એટલે બાપને ઇજ્જતની માથે પગ દઈ અને દીકરી હાલી જવા માટે થઈને તૈયાર થતી હોય ને તેથી દુઃખ બહુ. દવા માફ કરજો, આગેવાનો કે પોલીસ ખાતાવાળા પકડી આવ્યા હોય ને તેથી પોલીસ સ્ટેશનની માલિકો બાપને દીકરીના પગમાં પાઘડી ઉતારતો હોય ને એવા વિડિયા જોયા છે. પાઘડી ઉતારતો હોય, મારા બાપ મારી ઇજ્જત રાખ, મારી આબરૂ રાખ, દીકરી મારી ઇજ્જત રાખ. તો એ પાછા નફટ જેવા છેટા ઉભા ઉભા એમ કહેતા હોય અમે પ્રેમ કરીએ છીએ. શું કહેતા હોય? અમે પ્રેમ કરીએ છીએ. આ જે શબ્દો બોલતા હોય ને લાખણસિંહ ગઢવીના શબ્દો એને કહી દીજો કે લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. અને મારી માથે વિશ્વાસ ન આવે તો વાંચી લ્યો. સાધુ થયા પછી ભરતરીએ 3 શતક લખ્યા, વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક. સાધુ થયા પછી 3 શતક લખ્યા. એમાં નીતિ શતકના બીજા શ્લોકની માલિકો ભરતરી લખે છે કે હું પિંગલાને ચાહું, પિંગલા અશોપાળને ચાહે, અશોપાળ ગણિકાને ચાહે અને ગણિકા પાછી મને ચાહે. ધિકાર છે, ધિકાર છે, ધિકાર છે. અમરફળની વાત છે ને, વાત તમે જાણી છે. અમરફળ આવ્યું, પિંગલાને દીધું, પિંગલા અશોપાળને દી આવ્યા, અશોપાળ ગણિકાને દી આવ્યો. અને ગણિકાને એમ થયું કે એક તો આ ભવ ભોગવું છું અને આમાં અમર થઈને શું કરું, 92 લાખ માળવાનો ધણી અમર થાય તો બહુ સારું. એ આવ્યું પાછું અમરફળ ભરતરી પાસે તપાસ કરી, ક્યાંથી આવ્યું? રાઉન્ડ આવેલો ઊંધો, રાઉન્ડ આવેલો ઊંધો. અને ભરતરીના હયાન માલકર ઘા લાગી ગયો કે આટલી હદ સુધી પિંગલાને ચાહું અને આટલી બેવફાઈ, આટલી બેવફાઈ. અને 92 લાખ માળવાનો ધણી 92 લાખ માળવાને ઠોકર મારી અને નીકળી ગયો. એ દીકરીઓને એટલું જ કહું છું કે ભરતરી એ જમાનાનો શ્રેષ્ઠ સંપત્તિવાન. એટલે ભરતરી 92 લાખ, દૂજે રાજા તારે માળવો, 18 લાખ ઘોડા નહીં ઘોડાર્યું. આવડી સંપત્તિનો માલિક ઉજ્જૈનનો મહારાજ એ ભરતરી. અને એ જમાનાની વિશ્વ સુંદરી એટલે પિંગલા. એમ કહેવાય પાણી પીતા તો ગળામાં દેખાતું, એટલા રૂપાળા હતા પિંગલા. એ જમાનાની વિશ્વ સુંદરી એટલે પિંગલા. અને એ જમાનાનો શ્રેષ્ઠ ધનવાન એટલે મહારાજા ભરતરી. એ જો એકાબીજાને વફાદાર ન રહી ગયા હોય તો 35 રૂપિયાના પેટ્રોલિયા હું વફાદાર રહેવાના હતા. ફક્ત બનાવટની વાત છે, ફક્ત દીકરીઓને ભોળવવાની વાત છે. બાપ ધન દોલત પૈસો તો આ ભાગ્યમાં આવશે તો આવશે, નહીં હોય તો વયો જાહે. પણ બાપની ઇજ્જતને હાંચવી લેજો, બાપની આબરૂને હાંચવી લેજો. એને કમાતા કેટલા વર્ષ લઈ ગયા એ બાપને ખબર હોય છે. આ બધું આ તો શાસ્ત્રો વાંચો તો ખબર પડે કાળની ગતિ. હા ઠીક છે. જેટલી દીકરીઓ બેઠી છે એને વિનંતી કરું છું, બાપ હાંચવી લેજો આબરૂ. ધન દોલત પૈસો એ તો છે, આ જ છે. તમારે મારી નજર સામે કેટલાય કરોડોપતિ રોડપતિ થઈ ગયા અને કેટલાય રોડપતિ કરોડોપતિ થઈ ગયા. અને ગમે એટલો કરોડોપતિ હોય, ફ્રેન્ડ છે ને 60 જોડી કપડા બહુ
360 જોડી કપડાં કબાટમાં પડ્યા હોય, આપણે બજારે નીકળેલી એક જ જોડી પહેરી નીકળ્યા, 360 પહેરી નીકળાય નહીં. અને એક તો આપણે હોય કોકની જાનમાં ગયા જેવી. ઘણા યુવાનો થતું હોય કે આ ધીરુભાઈ અંબાણીના છોકરા હું ખાતા હોય હું પીતા એ ખાય ઘઉં ને બાજરો એને સંભારો કરેલો ટીંડોરાનો મળતાનો કોબી નો જ કરવો પડે. એ હોનાન ગીનું શીણા લોટ ભરીને સંભારો કરે નહીં અને ખવાય નહીં. એ જીવે આપણી જેમ જ. એક તારણના શબ્દો યાદ રાખજો. તમારા ઘરમાં બે ભાઈઓ તમે હપીને ખાઈ શકતા હો, બાપ દીકરો ભેરા બેન ખાઈ શકતા હો, કાકા ભત્રીજો ભેરા બેન ખાઈ શકતા હો, અને મામા ભાણેજને પ્રેમથી આવ્યા ગયાનો વ્યવહાર હોય, અને એક ટીકડી લીધા વિનાની તમને હૈખે નીંદર આવી જતી હોય તો તમારા સુખ્યો જગતના પટમાં તે કોઈ નથી. ખાઈને હરખે નીંદર આવી જતી હોય ને. બીજી વાત તમને કહું, તમારા ઘરમાં દવાખાનું ન આવે ને એટલે 100 વીઘાની મોસમ આવી. એક દવાખાનું ન આવે ને એટલે માની લેવાનું 100 વીઘાની ઉપજ આવી ગઈ. બસ એટલી કુદરતની મહેરબાની રહી ને એની મજા છે. બાકી ડોંગરેજી બાપાની કથા હતી બોમ્બે. આમાં વડીલોને ઘણાની ખબર હશે, કેન્સરના ઓલા માટે થઈને રાખી હતી એ જમાનામાં. એમાં એક શેઠ પોતાનો બંગલો જોવા તેડી ગયા, આખો બંગલો દેખાડ્યો. ડોંગરેજી મહારાજને કીધું આમાં આટલો ખર્ચો કર્યો, આટલા લાખના સોફા, આટલા લાખનું આન, આટલા લાખનું આન, એક રૂમમાં એસી ફિટ કરાવ્યું, આટલું બધું જોયા પછી ડોંગરેજી મહારાજ કે આખી જિંદગીની કમાણી નાખી દીધી બંગલામાં. ક્યાં મહારાજ લગભગ કમાણી નાખી દીધી હો. ઓહો શેઠ કે લાખોનો ખર્ચો કર્યો હો, તને નીંદર ભારી આવતી છે. કે બાપા એ તકલીફ છે, નીંદર નથી આવતી. ડોંગરેજી બાપા કે એટલા લાખ ખર્ચીને પાણા ટાઢા કર્યા એના કરતા કોકના કાઢ્યા ટાઢા કર્યા હોત તો એની હૈખે તને નીંદર આવી જાય. શું આવ્યું? કોતરું ને? હા તે બિસાડું આવે ને. નાકામાંથી કૂતરું બેતું હતું ને, ડાઘિયું નીકળ્યું હતું. એ કૂતરું છે ને મરી ગયેલ દેવું હતું, હાવ ફૂક લખડી દેવું. એટલે ડાઘિયા કૂતરાએ કીધું કેમ આ તું મરી ગયેલ દેવું કાં છો? એ કે અમારા નાકાના માણસ છે ને લોભિયા બહુ છે, મરી ગયા બટકું નાખતા નથી ને મારીને હાવ તોડી નાખ્યું. એટલે ડાઘિયાએ કીધું એક કામ કરી મારા નાકામાં આવતું રહે, ત્યાં માણસ બહુ સારા છે અને અમે સહી 2-3 રેરિયા હામટા એટલે ભાગમાં સારું આવશે ને મારા નાકામાં આવતું રહે, તને કોઈ દી કોઈ કંઈ કહે નહીં. એટલે ઓલું ખહુર્યું કે આવવું નથી. કેમ મરવા પડ્યું તોય? એ કે હા તોય આવવું નથી. કે કેમ? કે અમારા એ નાકામાં છે ને 2 હાહુ ઉભા થે ને તે હાહુ છે ને વહુને એમ કે નભાઈ જતી મને ખીચ ચડીને તેથી દાંતડીએ રાયરા જેવડા કટકા કરી અને ખહુરિયાને ખવડાવી દે. વાટજો ને બેઠું કદી ભર્યું ભાણું ચડે. આ બધું ઝીણી વાત હોય, તૃષ્ણાને કોઈ તળિયું છે નહીં. હા બહુ ઝીણી વાત હોય. અમારે ભવનાથના મેળામાં ફુગાવાળો ઊભો હતો, ફુગા લઈને ઊભો તો હાલો ફુગા લઈ જાવ, ફુગા લઈ જાવ. એક ભાઈએ કીધું એ ભાઈ આ પેકેટનું હું? કે 10 રૂપિયા. કે ગેરંટી હું? એ કે હવાનો ભરતા સુધી. સમજાય તો થાય. હવાનો ભરો ને ફુગામાં તો જિંદગી આખી રીએ. હવા ભરીને એમ જેને જેને હવા ભરાણીને એ જ ફૂટ્યા, બાકી હવા હા હવાનો ભરાવી જોઈએ. હા કેમ કે આ નાનકડી જિંદગી, આ જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની, જતા જતા કહેવાની હું તો જવાની. એ જવાની તા તો આથી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, બેતાલા પહેરવાની, સૈયા છોકરા તોફાની, એની ભાડ રાખવાની, બસ આમને આમ સરી જવાની. આ જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની, જતા જતા કહેવાની હું તો જવાની. નાનકડી જિંદગી હાવ શેરડીને છાઠા જેવી, માન મજા આવે તો ગાંઠ આવે. આ જિંદગી છે ને એ શેરડીને છાઠા જેવી છે, માન મજા આવે તો ગાંઠ આવે ને 7-8 ગાંઠી ઓટાડી લેતા પૂછડું આવે ખારું દૂધવા જેવું. એમાં કંઈક કરી દેવું. આટલી નાનકડી જિંદગીની માલિકો કંઈક કરી દેવું, કંઈક દાતારી, કંઈક સુરવીરતા અને કરી દેજો.